ગેરાને એવડું ટ્રાફિક હતું, મને કીધું હતું કે હે મઢડાવાળી જોજે, લાખ વાતે આબરૂ જવા દેતી નહીં. મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, એક સિંગલ 4 વ્હીલ અમે મળી નહીં, પણ અમને એવી ખબર નહોતી કે આ શું કે મઢડાના મતલબ આ પવિત્ર આંગણની અંદર અમારી ટૂંકમાં મુલાકાત થઈ જાય. અને આપણે હરાકડીયા જેમાં હોનભાઈનું જે ઓલું છે ખાસ ભાઈ અહીંયાનો જે પ્રસાદ છે ને એ તમારા અંદર પેટની અંદર એકવાર પડી જાય ને એટલે શું કહેવાય કે ભાઈ તમારે હાથ પેઢીની ભૂખ હોય ને બધી જતી રહી. એવો કયો દીકરો હોય કે જેને હરખ ન હોય, હે મરી જવાનું છે એવો વિચાર કર્યો હોય અને એક દિને સમય મઢડા સામે મીઠે માંડીને કહું કે હે માં, હે મઢડાવાળી જોજે માં, લાખાતે આબરૂ ન જવા દેતી બાપ. એમાં બીજી વાત ના હોવ. મારી લાસા ને સગુણા જો કેવી લાગે. કહેવાય ને કે ઓલો મારો ટ્રેડિશનલ ડ્રેસ છે લુપ્ત થતો જાય, ડ્રેસ એના માટે થઈને ભાઈ કાપડું પહેર્યું, મારો ડ્રેસ સીવરાવ્યો. અને માથે હોનભાઈ ને કીધું હતું કે હે હોનભાઈ એક દીકરો દે તો મારો વંશ વેલો આગળ વધે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં છો? પેલો તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ત્રીજી વખત. કારણ કે આજે અમારા જવાનું છે મઢડા. કારણ કે મઢડાની માલિપા આજે ભાઈ શું કે માનો મેરામણ એટલું ઉમટી ઉઠ્યું ને કે એની વાત પૂછોમાં ભાઈ. અને ભાઈ એવો કયો દીકરો હોય કે જેને હરખ ન હોય, હે. અને ભાઈ મઢડા તો જવાની ઈચ્છા બહુ છે બધા લોકોની, પણ કહેવાય છે ને કે જ્યારે હોનલનો હુકમ થાય ને ક્યારે મઢડા જવાય, બાકી મઢડા એમને ન જવાય ભાઈ. એક બાજુ બેઠી ભગુડાની માલિપા બેઠી મોગલ ને એક પર બેઠી મઢડાવાળી હોનભાઈ. આ ભાઈ ચારણ જગદંબાની હું વાત કરી, તમે વાત કરો ને તો હૈયાની અંદર વાઇબ્રેશન આવે બરાબર. આમ તમે ટૂંકમાં હાવ થાકી ગયા હોય, હારી ગયા હોય, ચારા દેહમાંથી માર 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 કરતા હોય, એવું નક્કી કરી લીધું હોય કે ભાઈ સવારનું પોરનું સૂરજ નારાયણ ભગવાન ઉગે ને આપણે ટૂંકમાં આપણું જીવન અસ્ત કરી દેવાનું છે, મતલબ મરી જવાનું છે, એવો વિચાર કર્યો હોય. અને એક દિને સમય મઢડા સામે મીઠે માંડીને કહું કે હે માં, હે મઢડાવાળી જોજે માં, લાખાતે આબરૂ ન જવા દેતી બાપ. એમાં બીજી વાત ના હોવનો પૂરનો દીવ ઉગે ને સુખનો સૂરજ ઉગે, પણ તમારો ન્યાય હાસો હોવો જોઈએ. તમે કોકના ખિસ્સા કાપતા હોય, કોકના બૂસ મારી દીધા હોય અને પછી તમે મઢડાવાળીને કહો કે માં બચાઈ જાય, પછી ન્યા માં ન બચાવે ભાઈ. તો અત્યારે અમારે જવાનું છે ને, મારી લાસા ને સગુણા જો કેવી લાગે. વાહ ભાઈ વાહ, ચારણ જગદંબા છે ને બાકી. હે જય દ્વારકાધીશ રમીમાં, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, જય માય રાય રાણ્યું. ભાઈ જોઈ લે મારી લાસા ને સગુણા ત્યાં ખુદ મારી નજર ન લાગે. આ ભાઈ અમારે શું પરંપરાગત અમારા આહિરનો ટ્રેડિશનલ ડ્રેસ છે, અમારું ધીમે ધીમે બધું લુપ્ત થતું જાય છે. અને શું કહેવાય આજે લાગે છે ને ખરેખર ચારણ જગદંબા તમે જો બે. હે બાકી લાસા ને સગુણા. જય દ્વારકાધીશ આયરાણી, જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. તો અમારી લાસા ને સગુણા બેનું માટે કાપડા ને પેણા હીવરાવ્યા. તો કેવો અમારો ટ્રેડિશનલ છે. આ કહેવાય ને કે ઓલો અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે લુપ્ત થતો જાય, મોટા થઈ અને અમે આ ડ્રેસ એના માટે થઈને ભાઈ કાપડું પહેર્યું, મારો ડ્રેસ સીવરાવ્યો. અને છે ને ભાઈ આ લાસા ને સગુણા હતી પેલી મોટી અને આ બીજી નાની. અને માથે હોનભાઈ ને કીધું હતું કે હે હોનભાઈ એક દીકરો દે તો મારો વંશ વેલો આગળ વધે. અને પછી આવ્યો બાપા દેવનો દીધેલો મારો ગાંડી ગીરનો હાવા છે. હે દીકરા હાલો તો હવે અમે જઈએ મઢડા. હાલો તો ડાયરા રામે રામ ને જય માં હોનભાઈ, દર્શન કરી લઈશું. કઈ વાંધો ના હીરાણી. હાલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મઢડાને. ભાઈ મઢડાને તો હું વાત કરું, અહીં તમે આ જગ્યા ઉપર આવો ને એટલે તમારા શરીરની અંદર છે ને વાઇબ્રેશન આવી જાય. હું એક નથી, મારી સાથે મારા શું કે મિત્ર મંડળ બધા છે. તો આપણે ભગીરથભાઈને પૂછીએ શું કઈ કેવું લાગ્યું ભાઈ? અહીંયા જે મનને શાંતિનો અનુભવ થાય ને એવો અનુભવ મેં ક્યાંય નથી જોયો ને. હું લિટરલી સાચું કહું ને ફર્સ્ટ ટાઈમ આવ્યો છે. ફર્સ્ટ ટાઈમ મજા આવી. હા ભાઈ એ જે ટ્રાફિક હતું ને અમને જોઈને એવું લાગતું હતું કે નહીં પહોંચે માસી, એવું લાગતું હતું. મનોમન મઢડાની કૃપા કે અહીંયા અમે પહોંચી ગયા. માતાજીના હુકમ હોય ને તો જ અહીંયાથી જે ગેરાને એવડું ટ્રાફિક હતું, મને કીધું હતું કે હે મઢડાવાળી જોજે, લાખ વાતે આબરૂ જવા દેતી નહીં. મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, એક સિંગલ 4 વ્હીલ અમે મળી નહીં, બાકી સિંગલ કેડી હતી. જો એમાં અમે ગાડી મળી હોય ને તો એમાં મતલબ નીકળવું પણ કઠિન પડે. હવે આપણે રામમામાના 2 શબ્દ પૂછ્યું. 2 શબ્દ એટલે જય હોનભાઈ બધાને. ને આપણે ભાઈ હોનલભાઈના સાનિધ્યમાં આવેલા છે. પહેલા તમે આવીને નેટવર્ક ચેક કર્યું એટલે માતાજીનો પ્રતાપ પેલો છે, બધાને નેટવર્ક 0. મેં કાલે કીધું હતું માસી ખબર કે 0 થઈને આવવું પડે. તો ખરેખર આ તમે આવો ને તો જ અહીંયા પહોંચ્યા. આમ પણ અત્યારે નેટવર્ક 0 થઈ ગયું છે એટલે કોઈ ફોન પણ કઈ લાગશે ને જીવવાની મજા આવશે. તો આપણે પેલા અહીંયા આવ્યા છે તો માં હોનલના આપણે દર્શન કરશું બરાબર. જે કામ થાય એવા આપણે મઢડા આપણે માતાજીના દર્શન કરીએ ને પછી આપણે જે ડાયરોનો છે જે મેળો છે ને આપણે એક્સપ્લોર કરશું. બોલો સોનલ માતા કી જય. ફાઇનલી આપણે માં હોનભાઈના દર્શન કરી લીધા છે ને આજે આપણે બાપુ મેળે છે. બાપુ આશીર્વાદ આપજો. અને અમારે એક ઘણા સમયથી વાત થતી હતી
પણ અમને એવી ખબર નહોતી કે આ શું કે મઢડાના મતલબ આ પવિત્ર આંગણની અંદર અમારી ટૂંકમાં મુલાકાત થઈ જાય. અને આપણે હરાકડીયા જેમાં હોનભાઈનું જે ઓલું છે ત્યાં જે લાલ ગાદી છે, લાલ ગાદી ને હા હરાકડીયાજી હોનભાઈમાં છે ને એની ગુરુ ગાદી છે ને બાપુ ક્યાં સંભાળે છે. અને બહુ મજા આવી છે અને માના દર્શન કર્યા છે. ને અહોભાગ્ય અમારા કે હોનભાઈના તો દર્શન થયા પણ અહીંયા બાપુ તમારા પર દર્શન થઈ ગયા. ખાસ ભાઈ અહીંયાનો જે પ્રસાદ છે ને એ તમારા અંદર પેટની અંદર એકવાર પડી જાય ને એટલે શું કહેવાય કે ભાઈ તમારે હાથ પેઢીની ભૂખ હોય ને બધી જતી રહી. શું કહું છે માસી, મારા કરતા વધારે અનુભવ તમને હશે. માતાજીનો પ્રસાદી તો માતાજીનો પ્રસાદ જ કહેવાય. આ તો નસીબદારને મળે. ભાઈ કહેવાય ને કે મઢડાવાળી હોનભાઈ ક્યાંય છે ને ઓલું નથી કર્યું જ્યાં જ્યાં હતું ને. કારણ કે માને કીધું હતું કે માં અહીંયા આવ્યા છે, અમારે બીજું કંઈ નથી જોતું કે અમારે ટેજ મેરે નથી જાવ. અમારો એક મકસદ હતું શાંતિથી દર્શન થઈ જાય અને માની પ્રસાદ માનો પ્રસાદ લઈ લે. આ જે અમારે એક ઓલું હતું તો ફાઇનલી પ્રસાદ લઈ લઈએ અને કમેન્ટની અંદર જય હોનભાઈ લખવાનું ભૂલતા નહીં. તમે બધું માતાજીના જાપ જપો, શાંતિથી બેસો, બધા શાંતિ જાળવો. અત્યારે આવી ગઈ છે સીધા મેળા તરફ અને તમે જો જ્યાં જોઈએ ને અહીંયા એટલી ટ્રાફિક છે કે વાત પૂછોમાં. મેળાના ગ્રાઉન્ડમાં એવડી છે, પછી જે કલાકાર છે, જે લોક ડાયરોનું આયોજન છે એ સાઈડ પબ્લિક એટલી બધી છે. અને ભાઈ જે આપણે મઢડા જે હોનભાઈમાંનો દર્શન કરો ને ત્યાં પણ એવડી ટ્રાફિક છે. આ બધી છે ને માની તાકાત છે એમ. આ બધા જો અહીંયા વિભા છે. તો માસી હવે શું કરશું, શું કરશું હવે? મેળામાં ફરીએ. બોલા ભાઈ કે હુડકીમાં બેસો. માસી હવે હુડકીમાં કેમ બેહું, આમાં મરી જવું શું કરવું? રમવામાં શું કરશું? બહુ મજા આવી ગઈ. જયદીપભાઈ કેવી મજા આવી? જોરદાર. સોનલમાના ધામમાં યાર બીજ એટલે મજા જ આવી ગઈ ને. બહુ મજા આવી. માસી કેવી મજા આવી? માના સાનિધ્યમાં આવ્યા હોય ને મજા ન આવે એવું બને. 100%. માના દર્શન થઈ ગયા એટલે આમ ને ખરેખર માસી સાચું બોલજો, એક પણ એવી આપણે આશા નથી કે માયા અહીં પૂરી નથી કરી. હે ગમે એ જગ્યાએ ગયા અહીંયાથી પાછા નથી પડ્યા. હે મયુરભાઈ, આપણે ગમે એ જગ્યાએ ગયા અહીંયાથી પાછા નથી પડ્યા. ફૂલ મોજ આવી. હવે અમારો રામ મામો બહુ ઉતાવળ છો, કારણ કે અમારા ગાંધીગીરનો રામ મામો છે ને એ બારવટી સડે ને પછી રામ મામો પાછી પીની નથી કરતો માસી. તો હવે નીકળી જાય શું કે શું કરશું? કેડે જાક ચા પાણી પીશું એવું કંઈક કરીએ. રેડી ભાઈ સદીપભાઈ? ચલો મિત્રો, તો હવે સીધા અમે નીકળી જાય. બીજા દિવસની સાંજ થઈ ગઈ છે ને ભાઈ. ખરેખર કેવું હોય ને તો મઢડા એટલી મજા આવી ને કે વાત પૂછોમાં. કેટલા દિવસથી વાત હતી અમારે ને ધ્રુવદાસ બાપુને કે બાપુ તમારા અહીંયા જે આપણે માની ગાદી છે ત્યાં આપણે આવવું છે, પણ સમય નથી. એટલું કહેવાય ને કે જો સમય હોય ને તો જ ભેગું થવાય, સમય ન હોય તો ભેગું ન થવાય. આપણે ઘણી કોશિશ કરી છે પણ ન ભેગું થાય એમ. પણ ફાઇનલી અમે બધા લોકો ભેગા થઈ ગયા મઢડામાં હોનભાઈના ધામમાં. માના દર્શન વ્યવસ્થિત થઈ ગયા, માનો પ્રસાદ લઈ લીધો, બહુ મજા આવી. અને ભાઈ ટૂંક સમયની અંદર કોમિંગ સોંગ કેવી રીતે કહી શકાય. આપણે ક્યાં બાપુના જે આશ્રમ છે જ્યાં માની ગાદીપતિ છે ત્યાં પણ આપણે જશું, પણ એનો જ્યારે હુકમ થાય ક્યારે. તો બસ ફેમિલી, આ વિડીયોને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.